મોહરમને લઈને સવારથી જ વિસ્તારમાં શ્રદ્ધાંજલિ અને ધાર્મિક ઉત્સાહનો માહોલ જોવા મળ્યો। તાજિયાને પુષ્પોથી શણગારવામાં આવ્યું હતું। જુલુસ શાંતિપૂર્ણ વાતાવરણમાં આગળ વધ્યું। હિન્દુ, શીખ સહિત વિવિધ સમુદાયના લોકોએ પોતાની હાજરી આપીને કોમી એકતાનો અનોખો સંદેશ આપ્યો। જુલુસના માર્ગને સુરક્ષિત બનાવવા માટે પોલીસ વહીવટી તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। વધારાના પોલીસ દળ, ટ્રાફિક નિયંત્રણ અને સીસીટીવી કેમેરા દ્વારા દેખરેખ રાખવામાં આવી। કોઈ અપ્રિય ઘટના ન બને તે માટે પ્રશાસન સતર્ક રહ્યું। સ્થાનિક લોકોએ આ પરસ્પર સહકાર અને શાંતિ માટે પ્રશાસન અને સામાજિક સંગઠનોનો આભાર વ્યક્ત કર્યો। આજના પાવન અને પવિત્ર દિવસ મોહરમ નિમિત્તે કેબિનેટ મિનિસ્ટર સી.આર. પાટીલ સાહેબ, લિંબાયત વિધાનસભાના ધારાસભ્ય સંગીતાબેન પાટીલ, શહેર પ્રમુખ પરેશભાઈ પટેલ, મહાનગરપાલિકાના તમામ પદાધિકારીશ્રીઓ અને કોર્પોરેટરશ્રીઓ વતીએ પહેલાં તો આ પાવન પર્વની ખૂબ ખૂબ શુભેચ્છા। જ્યારે અહીંયા પહોંચ્યા અને આ કાર્યક્રમમાં અમે જ્યારે ભાગ લીધો, ઉત્સાહભરી અમારું અહીંયા સન્માન થયું છે, સ્વાગત થયું છે। એક ભાઈચારાની લાગણી આ મોહરમમાં અહીંયા દેખાઈ રહ્યું છે। એટલે આજે જે તહેવાર આપણે અહીંયા મનાવી રહ્યા છે, તો કોઈ પણ પ્રકારનો એકબીજા સાથે ભેદભાવ વગરનો આ તહેવાર અહીંયા મનાવી રહ્યા છે અને ભાઈચારાની એક તસવીર આ લિંબાયતમાં દેખાઈ રહી છે। ત્યારે મિત્રો, આ પાવન તહેવાર નિમિત્તે હું બધાને જ ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું, શુભકામના આપું છું। અને અમારો ભાગ્ય છે, સૌભાગ્ય છે અમારું કે આજે અમને અહીંયા આમંત્રણ મળ્યું અને અમારું સન્માન પણ કરવામાં આવ્યું છે। આવા એક ધર્મના તહેવારમાં જ્યારે સન્માન થતા હોય તો અમે ખરેખર અહીંયા ભાગ્યશાળી છે એવું મને અહીંયા લાગી રહ્યું છે। પણ તમામ મિત્રોને અને કાર્યકર્તાને વિનંતી કરું છું કે આ તહેવાર ખૂબ સુંદર રીતે, સારી રીતે મનાવાય અને કાર્યક્રમ પટ્યા પછી તરત જ અહીંયા સ્વચ્છ અભિયાન અહીંયા થાય એવી તમામ કાર્યકર્તા પાસે પણ અપેક્ષા રાખું છું। કેમ કે કાલે ફરીથી એક સ્વચ્છ સુરત, સુંદર સુરતની તસવીર આ લિંબાયતમાં દેખાય એવી તમામ કાર્યકર્તા પાસે હું અપેક્ષા રાખું છું। સંજયભાઈ પાટીલ, આજે જે ઇમામ હુસેનને જે શહાદત આપી હતી એના અનુસંધાનમાં જે આજે તાજિયાનો જુલુસ નીકળ્યું છે એ બદલ હું સૌને શુભકામના પાઠવું છું। સાથે સાથે અમારા કેન્દ્રીય જલશક્તિ મંત્રી આદરણીય સી.આર. પાટીલ સાહેબ, અમારા ધારાસભ્ય સંગીતાબેન અને અમારા મેયર, ડેપ્યુટી મેયર સતત એક જ વાત કહેતા હોય, કોઈ બી તહેવાર હોય, હિન્દુ તહેવાર હોય, મુસ્લિમ તહેવાર હોય, રસ્તાઓને કંઈ પ્રોબ્લેમ હોય, કંઈ ઉપર વાયર નડતા હોય કે કંઈ પણ હોય, કોર્પોરેટરને બધાને સૂચના જ આપી છે બધી રીતે એ લોકોને મદદગાર થવાનું। સાથે સાથે જે આ કચરો થતો હોય એ પણ સફાઈ અમારા કોર્પોરેશનના કર્મચારીઓને લગાવીને આપણે સફાઈ અભિયાન કરીશું જ। સાથે સાથે હમણાં સુરત આખા દેશમાં નંબર 1 આવ્યું હતું અને એ આપણે જાળવી રાખવાની સતત અમે પ્રયાસ કરતા રહીએ છીએ અને કરીશું। વારંવાર એક જ વાત મારે કહેવાની હોય છે, લિંબાયત બધાને સેન્સિટિવ લાગતું હતું, પણ જેટલા વર્ષોથી 17 થી 18 વર્ષથી જ્યારે અમે એક ભાઈચારા સાથે બધા રહીએ છીએ અને સાથે સાથે કેસર અલીભાઈ હોય કે જીનુભાઈ હોય, સૈયદ બાપુ હોય, ઇમ્તિયાજ હોય, આપણા ઇસ્માઇલભાઈ ભટ્ટી હોય, કે તમામ મુસ્લિમ આગેવાનો, અમારા પણ કોર્પોરેટર રાજુભાઈ છે, વિક્રમભાઈ છે, સુધાકરભાઈ છે, નાગેશભાઈ છે, કવિતાબેન છે, બધા હળી મળીને હિન્દુ મુસ્લિમ એકબીજાને દરેક તહેવારમાં એકબીજા હળી મળીને ઉજવે છે। जी, मेरा नाम हाजी रेहान अहमद खान अशरफी, फाउंडर एंड चेयरमैन सहारा सातनपुरा वेलफेयर ट्रस्ट सूरत। मुहर्रम हराम हमारा इस्लाम का पहला महीना है और इसमें इमाम अली मकाम ने शहादत देकर तमाम मुल्क और आवाम को हक की पर रहने और हक पर चलने के लिए ये शहादत दी और ईमान पर रहने की शहादत दी। और हम तमाम लिंबायत वासियों को तहे दिल से इमाम अली मकाम योम आशूरा के दिन मुबारकबाद पेश करते हैं कि हम सब पर प्रांत के लोग इस सूरत में रहकर हम योम आशूरा मुहर्रम हराम सच्चे दिल से मनाते हैं और इमाम अली मकाम से मोहब्बत करते हैं। और इंशाअल्लाह ता क़यामत तक इमाम अली मकाम के रास्ते पर हमें सबको चलने की तौफीक कर नसीब करे और हम सब हिंदुस्तान से मोहब्बत करें और हिंदुस्तान में जिएँ और हिंदुस्तान की मोहब्बत में मरें। जय हिंद। देखने मिला, उसके बारे में क्या बोलना? नहीं, मोहब्बत और भाईचारा यही इस्लाम का अल्लाह कुरान करीम में इरशाद फरमाता है, कुल्लिल हुस्ना, कि जिसके हुस्न अखलाक बेहतर हो, दुनिया का सबसे बेहतर इंसान वही है। तो हमें भाईचारा और मोहब्बत और अमन शांति के साथ हमें ये त्यौहार मनाने का बहुत ही सौहार्दपूर्वक हिंदुस्तान वासियों के साथ साथ हम तमाम हिंदुस्तान वासी सच्चे दिल से हिंदू मुस्लिम भाईचारा के साथ, अमन शांति के साथ ये त्यौहार मनाते हैं और इंशाअल्लाह मनाते रहेंगे। अस्सलाम वालेकुम, जय हिंद, जय भारत। મારું નામ કેસરી પીડાદા, લિંબાયત તાજિયા કમિટી જનરલ સેક્રેટરી। આજ રોજ અહીંયા 26 તારીખે તાજિયા જુલુસ વિસર્જન પ્રસંગે અહીંયા મદીના મસ્જિદ ખાતે
બીજેપી આગેવાન, કોંગ્રેસના આગેવાન તેમજ લિંબાયતના અગ્રણીઓ અહીંયા હાજર રહી કોમી એકતા ભાઈચારાના માહોલમાં આ જુલુસ કાઢવામાં આવી રહ્યું છે. બીજેપીના જે ડેપ્યુટી મેયર છે વિક્રમભાઈ પાટીલ, કોર્પોરેટર કવિતાબેન, નાગેશભાઈ, પછી જૈન સાહેબ અને બીજા તમામ આગેવાનો અહીંયા ઉપસ્થિત રહી તાજિયા જુલુસનું આગેવાનોનું સ્વાગત કરી કોમી એકતાના ભાઈચારાના માહોલમાં આ જુલુસ સંપન્ન થઈ રહ્યું છે.